વડોદરામાં ભાજપનું સ્નેહ મિલન યોજાયું હતું। વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા બેઠકના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લએ તેમના વિસ્તારના કાર્યકર્તાઓ માટે સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું, જેમાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા સહિત ધારાસભ્યો, કાઉન્સિલરો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં બાલકૃષ્ણ શુક્લએ સરકારની કામગીરી અને પૂર દરમિયાન વડોદરાને કરેલી મદદ અંગે વિગતો જણાવી હતી, તેમજ મહારાષ્ટ્રના વિજય માટે આનંદ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓનું નવા વર્ષનું દિવાળી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં અમારા વડોદરાના સંગઠનના પ્રભારી, મધ્ય ગુજરાતના ઇન્ચાર્જ અને પાર્ટીના સિનિયર મોસ્ટ ઉપપ્રમુખ, પૂર્વ મહામંત્રી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પાર્ટીના અધ્યક્ષ અમારા ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ અને પાર્ટીના તમામ ધારાસભ્યશ્રીઓ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સાથે રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ આપ જોયું કે બધા જ લોકો અત્રે ઉપસ્થિત છે અને મળીને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે અને નવા વર્ષમાં જે પણ સંકલ્પો સંગઠનાત્મક જે હતા એ તમામની વાત બધાએ